તો આજ અંગે વધુ એક અપડેટ પર નજર કરી લઈશું। અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો નવસારી લોકસભાના ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ નવસારી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। તો તેમના વડીલોના આશીર્વાદ સાથે તેઓ નવસારી જવા માટે રવાના થયા। સી.આર. પાટીલના નિવાસસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે નિવાસસ્થાને પૂજાપાઠ કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા અને તેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। નવસારી લોકસભાના ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ હાલ તો નવસારી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। માતાના આશીર્વાદ તેમને મેળવ્યા હતા, ભગવાનના આશીર્વાદ તેમને મેળવ્યા હતા, પૂજાપાઠ કરી તેમની સાથે મુકેશ પટેલ સહિતના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમના ઘરે પહોંચ્યા હતા અને તેઓ તેમની સાથે હાજર રહ્યા હતા। તેમણે પૂજાપાઠ કરી હતી। તો સાથે સાથે માતાના આશીર્વાદ મેળવી હવે તેઓ નવસારી જવા માટે રવાના થશે। નવસારીમાં તેઓ રેલી પણ કરવાના છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, સી.આર. પાટીલ નવસારી જવા માટે રવાના થયા છે, પહેલા તેમણે પૂજાપાઠ કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા, શું અપડેટ છે? જી બિલકુલ, નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલ આજ રોજ ફોર્મ ભરવા માટે નવસારી જઈ રહ્યા છે અને તેને લઈને તેના અગાઉ તેમના નિવાસ સ્થાને માતાના આશીર્વાદ લીધા હતા, પૂજાપાઠ કરી હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સરસાણા ખાતેથી ભવ્ય રોડ શો નું આયોજન પણ કરવામાં આવ્યું છે। પરંતુ પ્રથમ દ્રશ્યો જીએસટીવી પર એક્સક્લુઝિવ જોઈ શકાય છે, જેની અંદર માતાના આશીર્વાદ લીધા હતા। તેમના નિવાસ સ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન વિભાગ મંત્રી મુકેશ પટેલ સહિતના મંત્રીઓ પણ પહોંચ્યા હતા। તેમની સાથે જ નિવાસ સ્થાનેથી રોડ શો ની અંદર જોડાવાના છે અને ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ રોડ શો ની અંદર ખાતેથી તેમનો રોડ શો નીકળશે અને નવસારી કલેક્ટર ઓફિસ સુધી તેમનો રોડ શો યોજાવાનો છે માહિતી મળી રહી છે। પરંતુ નિવાસ સ્થાનેથી હાલ તેમના પરિવાર સાથે તે નીકળી ચૂક્યા હોવાનું હાલ સામે આવ્યું છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે। તો સતત ચોથી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી બેઠક માટે સી.આર. પાટીલ પર ભરોસો મૂક્યો છે અને નવસારી બેઠક પર છેલ્લા 3 ટર્મથી તેઓ સાંસદ છે। આજે તેઓ વધુ એક વખત ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે।